નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ઠંડી સાથે મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ઘાતક મિત્રો વાદળો વરસવાના છે। હવામાનના મિત્રો નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહીઓ કરી દીધી છે, જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મિત્રો મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આપણે શરૂઆતથી વાત કરીએ, જ્યારે 3 ફેબ્રુઆરીથી મિત્રો જ્યારે આગાહીઓ કરવામાં આવી હતી ત્યારથી મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે મિત્રો કહ્યું હતું ને કે 3 ફેબ્રુઆરીએ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ હિમવર્ષાની શક્યતાઓ હતી। જ્યારે મિત્રો રાજ્યમાં 3 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેવાની પણ શક્યતાઓ હતી। જ્યારે મિત્રો 3 થી 4 ફેબ્રુઆરી ગુજરાતમાં ઉત્તર પર્વતીય ભાગોમાં વાદળો આવવાની પણ મિત્રો શક્યતાઓ દેખાઈ રહી હતી, તે મિત્રો સાચી જોવા મળી રહી છે। જ્યારે મિત્રો અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, જે સાથે તેમણે મિત્રો જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વમાં છાંટાઓ સાથે વરસાદ પડવાની આશંકાઓ હતી અને મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જ્યારે 5 થી 7 ફેબ્રુઆરીમાં રાજ્યમાં મિત્રો ઠંડી રહેવાની હતી, તે પણ મિત્રો તેમણે શક્યતાઓ વ્યક્ત કરી હતી। તે અનુસાર મિત્રો ત્યારે તેમની આગાહીઓ સાચી જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં મિત્રો ઠંડી જોવા મળી રહી છે, જ્યારે ગરમીનો પારો પણ મિત્રો ત્યારે વધી રહ્યો છે। આ મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ તો આ સમયે ગુજરાત તરફ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન મિત્રો 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે। જ્યારે મિત્રો બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણીઓ પણ આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ દિવસોમાં સવારે હિમવાળું વાતાવરણ રહેશે। જ્યારે 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન મિત્રો હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, તો સાચવી લેજો। જ્યારે 11 અને 12 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેશે, સવારે ઠંડી રહેશે, તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે મિત્રો 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન જોવા મળશે, જેથી લોકોને સાવચેતી રાખવા જરૂરી છે તેવું પણ કહ્યું। જ્યારે મિત્રો 23 ફેબ્રુઆરીથી અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદના એંધાણ પણ છે, એટલે મિત્રો સાચવી લેજો। 23 ફેબ્રુઆરી સુધી અત્યારે કમોસમી વરસાદના એંધાણો જોવા મળી રહ્યા છે, જ્યારે પણ છાંટાઓ પણ આવી શકે છે, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી મિત્રો રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, જેના લીધે ખેડૂતો મિત્રો અત્યારે ચિંતામાં મુકાય છે। આવામાં માવઠું થાય છે તો મિત્રો કૃષિ પાકોને મિત્રો ભારે નુકસાન પહોંચી શકે છે। ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોની લઈ આગાહીઓ પણ કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ, છાંટા કે ઝાપટાની આગાહીઓ પણ મિત્રો કરવામાં આવી રહી છે। આવામાં મિત્રો રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો મિત્રો અત્યારે ખાસ ચિંતામાં મુકાયા છે। મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? તમારે ત્યાં વાતાવરણ કેવું છે? વરસાદ આવે એવી શક્યતાઓ છે કે નહીં? જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।